बात हो तो तान दो, तान ये महान है, हाँ रक्त ही पहचान है, हाँ મેં લગભગ 30 વાર બ્લડ આપ્યું છે, 31મી વાર બ્લડ આપેલું છે મેં. અને દરેક હેલ્ધી વ્યક્તિએ બ્લડ આપવું જોઈએ. અને બ્લડ એક રિસાયકલ પ્રોસેસ છે. તમે બ્લડ આપો એટલે થોડા દિવસો પાછું બ્લડ તમારું પાછું રિકવર થઈ જાય એટલું પાછું આવી. દરેક વ્યક્તિ આપવું જોઈએ અને બીજા વ્યક્તિને આપણે ઉપયોગી થઈ શકીએ. બીજાની નસોમાં આપણે આપણું બ્લડ વહેતું હોય એથી વધારે ગૌરવ કયું હોઈ શકે. બ્લડ ડોનેશન એ મહાદાન છે. રક્તદાન એ મહાદાન. તો આપ સૌને મારી અપીલ છે કે આપ પણ રક્તદાન કરો, રેગ્યુલર કરો. આપને કોઈ શંકા હોય, કોઈ ડર હોય તો કોઈ ડોક્ટરનો કોન્ટેક્ટ કરો, ડોક્ટર પાસેથી સલાહ લો, યોગ્ય વ્યક્તિની સલાહ લો, અથવા જે વ્યક્તિ રેગ્યુલર રક્તદાન કરે છે એમને તમે પૂછો. પણ મારી આપ સૌને અપીલ છે કે આપ રેગ્યુલર રક્તદાન કરો. આપણું રક્ત છે એ કોઈની જિંદગી બચાવી શકે છે અને આનાથી મોટું પુણ્ય હું નહીં માનતી કે બીજું કોઈ હોઈ શકે. આ બ્લડ ડોનેશન ના કાર્યક્રમો જે રાખવામાં આવેલા છે એને ભાગરૂપે સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેર પાટણમાં તાલીમ કેન્દ્ર દ્વારા સાંજે 4 વાગે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલા છે. જેમાં અમારા સાથી અધિકારીઓ મિત્રો, મહિલા પુરુષ બધા જ મિત્રો અને સાથોસાથ પ્રજાના માધ્યમથી આજે અમારા બ્લડ ડોનેશન ભેગા થશે. આ બેંકોના માધ્યમથી અમારા એવા દર્દીઓ પાસે જશે જેના ખરેખર સખત જરૂરત છે. તો સૌપ્રથમ તો બધા અમારા જેટલા બ્લડ ડોનર્સ એના ખૂબ આભાર પણ માનીએ છીએ.